અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર થાય, આત્મનિર્ભર બને તે માટે અલગ અલગ સંસ્થાઓ પોતાનું યોગદાન આપે છે, જેમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં SBI RCT દ્વારા પણ મહિલાઓને અને પુરુષોને 61 પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ મેળવ્યા બાદ વ્યક્તિઓ આત્મનિર્ભર બને તે તેનો મુખ્ય હેતુ છે। મારું નામ ફિરોજ રાઠોડ છે। હું SBI RCT એટલે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જે ગામડાની અંદર જે બહેનો જે છે એને સ્વરોજગાર માટેની અમે 61 પ્રકારની ટ્રેનિંગો આપીએ છીએ, જેવી કે બ્યુટી પાર્લર, સીવણ, કોમ્પ્યુટર આવી ટ્રેનિંગો આપીએ છીએ। પ્લસ એની સિવાય ભાઈઓ માટે મોબાઈલ રિપેરિંગ, વિડીયોગ્રાફી, CCTV કેમેરાની ટ્રેનિંગો આપીએ છીએ। અમરેલીની અંદર આપણું ગોળીબાર ટેકરા ગાયત્રી મંદિરની બાજુમાં ટ્રેનિંગ સેન્ટર આવેલું છે। એટલે ખાસ કરીને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી દરેક લોકોને વિનંતી કરું છું કે ખાસ કરીને જે અમારા જે બહેનો જે છે એ અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ લીધા પછી પોતાની રીતે રોજગાર ઊભો થાય એ માટે અમે મદદરૂપ થઈએ છીએ। ખાસ કરીને જે બહેનોને લોન કે કાંઈ પણની રિક્વાયરમેન્ટ હોય તો અમે સંસ્થા દ્વારા એમને મદદરૂપ થઈએ છીએ। અમારો એક જ હેતુ છે કે ગ્રામીણ બહેનો જે છે એને પોતાનો સ્વરોજગાર મળે અને બહેનો આત્મનિર્ભર બને, એવા હેતુ સાથે અમે આ સ્વરોજગારની મફતની અંદર ટ્રેનિંગ આપીએ છીએ। અત્યાર સુધીમાં કેટલા બહેનોએ તાલીમ લીધી છે અને કેટલા પગભર થયા? અત્યાર સુધીમાં ખૂબ સારા એવા બહેનો પગભર થયા છે। દર વર્ષે 1050 બહેનોને ટ્રેનિંગ આપીએ છીએ। મારું નામ ગોંડલિયા જલ્પા છે। હું છતડિયા ગામથી આવું છું। મારા ગામમાંથી અમને ખબર પડી છે કે અહીંયા અમરેલી જિલ્લામાં અત્યારે SBI RCTમાં છે, અમને બધી રીતના મળે છે ટ્રેનિંગ, તે બધી મફત જ છે અને સારામાં સારી રીતે મળે છે। એટલે અમે અમારા ગામડાથી અહીંયા આવીએ છીએ બધું શીખવા માટે અને અમે અમારી રીતે અહીંયા બધું આવીને શીખ્યા છીએ અને એના માટે આમાં અમે બનાવ્યું છે ઘણું ખરું અને અત્યારે અમે ગામડે જઈને બધું વેચીએ છીએ અને એમાં ખૂબ જ લાભ થાય છે, જેથી 15 થી 25 હજારનું અમને મળી રહી છે। વાઘેલા જાનવી છે અને હું ભાડવતિયાથી આવું છું અને હું અહીંયા બ્યુટી પાર્લરની તાલીમ લઉં છું અને સર ને મેડમને બધું ખૂબ સરસ શીખવાડે છે અને બધા લોકો ગામડેથી શીખવા માટે આવે છે। અમરેલી શહેરની અંદર અલગ અલગ 61 પ્રકારની આ SBI RCT દ્વારા તાલીમ આપવામાં આવે છે અને તાલીમ આપ્યા બાદ મહિલાઓ પોતાની જાતે જ અલગ અલગ કામગીરી કરતા હોય છે અને તેમાં ખાસ કરીને હાથ બનાવટ સૌથી વધુ મહિલાઓ તૈયાર કરી અને તેનું વેચાણ કરતા હોય છે, જેમાં ઝૂલા હોય છે, ઝુમ્મર હોય છે, અલગ અલગ ડિઝાઇનના તૈયાર કરવામાં આવે છે અને તેનું વેચાણ કરે છે। તો સાથે જ ભરત ગૂંથણ, સીવણ કામ તેમજ સાબુ બનાવવા અલગ અલગ પ્રકારની તાલીમ મહિલાઓને આપવામાં આવે છે। મહિલાઓએ તાલીમ મેળવ્યા બાદ પોતાના નિવાસ સ્થાને આત્મનિર્ભર બની રહ્યા છે અને મહિને 15,000 થી 25,000 રૂપિયાનું વળતર મહેનતાણું પણ મેળવી રહ્યા છે। આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે અને સંસ્થા દ્વારા અપીલ કરાય છે કે અમરેલી જિલ્લાના મહિલાઓ આ સંસ્થાની મુલાકાત લે અને અચૂક તાલીમ પણ મેળવે।